પહેલા દિવસની સાથે મહાશિવરાત્રીનો પણ પાવન અવસર છે। હવે વાત મહાશિવરાત્રીના મહાપર્વની। આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ શિવાલયોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો અને મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। महाशिवरात्रिना पर्वे शुक्रवारे वहेली सवारथी ज विविध शिवालयों मोटी संख्या में श्रद्धालुओ उमटी पड्या हता। प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथ महादेव मंदिर में न मात्र गुजरातमांथी पण समग्र भारतमांथी श्रद्धालुओ दर्शनार्थी उमट्या हता अने सोमेश्वर दादाना दिव्य रूपना दर्शननो लाभ लीधो हतो। तो जूनागढ़ में भवनाथ महादेव मंदिर में पण हड़केठठ जनमेदनी जोवा मळी। उल्लेखनीय है कि भवनाथ धाम में महाशिवरात्रिनो मेळो जामतो होय छे अने અહીં આજના દિવસના દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે। ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકોએ ભવનાથના દર્શનનો લાભ લીધો હતો। રાજકોટમાં આજી નદીની મધ્યમાં સ્થિત રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ આજે વિશેષ સાજ શણગાર જોવા મળ્યો। રામનાથ મહાદેવ મંદિર એ રાજકોટનું પૌરાણિક સ્વયંભૂ શિવધામ મનાય છે અને લોકો અહીં મહાદેવની ग्राम्य देवता तरीके पूजा करे छे। सौथी महत्वनी वात तो ये छे कि आ मंदिर 12 मास અને 24 કલાક दर्शनार्थीओ माटे खुल्लू रहे छे, पण महाशिवरात्रिना अवसरे અહીંનો माहौल ज कंईक अनोखो होय छे। तो अमदावादना प्रसिद्ध बिलेश्वर महादेव मंदिरमां पण आज मोटी संख्यामां श्रद्धाळुओ उमटी पड्या हता અને देवाधिदेवना दिव्य रूपना दर्शन करी भक्तोए धन्यता अनुभूति करी। सोमनाथ महादेव मंदिरनी वात करवामां आवे तो आजे देवाधिदेवनी पालखी यात्रा निकળી હતી। મંદિરમાં ધ્વજારોહણ બાદ નીકળેલી આ પાલખી યાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે, ત્યારે સમગ્ર દેશમાંથી અહીં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો। शिव जी के ये बहुत अच्छे उत्सव पे महाशिवरात्रि ये 7 जो ज्योतिर्लिंग है दर्शन करने आया हूँ, प्रेयर करने आया हूँ, भगवान से प्रार्थना करने आया हूँ और सबको सुख शांति मिले इसकी प्रार्थना करने आया हूँ, अपने परिवार को, देश को, सबको। जय भोलेनाथ। आप क्या कहेंगे? कहाँ से हैं? मैं बॉम्बे से आई हूँ। तो आज बहुत शुभ दिन है और बहुत महत्व है इस दिन का। तो आज के दिन हम दर्शन करने आए हैं शिव जी के, शिव बाबा के। खूब दर्शन થયા છે મને અને મેં ફર્સ્ટ ટાઈમ શિવરાત્રીના અને એ બી સોમનાથ મહાદેવના બહુ જોરદાર દર્શન કર્યા છે મેં। કેવી વ્યવસ્થાઓ લાગી રહી છે? બહુ સરસ છે, બધી કરતા ગુજરાતમાં સૌથી બેસ્ટ વ્યવસ્થા કહેવા જાય તો સોમનાથની છે। અને તમામ લોકો છે તે આજના દિવસે પાવન દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા છે તે અનુભવી રહ્યા છે। અલગ અલગ ક્ષેત્રોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે અને આજના દિવસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અને ધન્ય છે તે થઈ રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 સોમનાથ। महाशिवरात्रि आम तो भांगना प्रसाद विना अधूरी मनाय छे, त्यारे गिरनारनी गोदमां स्थित भवनाथना सानिध्य श्रद्धाळुओ माटे मोटी मात्रामां भांग प्रसाद तैयार करवामां आव्यो हतो। आवो आपणे पण जाणीए कि आ भांग प्रसादनुं महत्व शुं छे। ए भांगनो प्रसाद छे अत्यारे बनी रह्यो छे। आपने ए दृश्यो बतावा छे केवी रीते भांग बनी रही छे, भांगनो शुं महिमा छे अहींया लाइव तमने बतावीए। खास करीने तमाम वस्तुओ छे ए भांग बनाववामां उपयोगमां लेवामां आवी छे। कई कई वस्तु छे ए विगतो महाराज पासेथी जाणीए। महाराज, आजना दिवसे भांगनुं खूब महत्व छे। भोळानाथने अति प्रिय एवी भांग केम आटલું महत्व छे અને ભાંગ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? એવું છે બેન કે આ જે ભાંગ છે એ ભગવાન શિવનું અતિ પ્રિય પીણું છે અને એની અંદર આ ભાંગના મહત્વની આપણે જો વાત કરીએ તો જે શાસ્ત્રોમાં 4 પ્રકારના નશા કીધા એની અંદર આ ભાંગ જે છે, ભાંગ પીવા પછીનો જે ગુણ છે વ્યક્તિનો એ કંઈક અલગ જ હોય છે।
એકની એક વસ્તુ વારંવાર એ કરતો રહે છે. ભાંગ પીધા પછી રિપીટેશન જે એની જોડે થયું હોય એ ફરીવાર એને ફીલ થતું હોય કે મારી સાથે થઈ રહ્યું છે. અને જો કોઈ એક શબ્દ એને પકડી લીધો કે શિવ, તો શિવ 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 એ બોલ્યા કરશે. ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા કરશે. ભાંગ વિતરણ કરવા પાછળનો ઉદ્દેશ એવો બેન કે એનો જે ગુણ છે શિવમાં લીન થવાનો, એ ગુણ દરેકને પ્રાપ્ત થાય અને દરેક જણ શિવમાં લીન થાય, શિવની અંદર તલ્લીન થાય, શિવના જે ગુણ છે એ પ્રાપ્ત કરે, એના માટે ભાંગ. અને અત્યારે જે પ્રકારે અહીંયા દેખાઈ રહ્યું છે કે જડીબુટીઓથી આ ભાંગ બની રહી છે, ઔષધિઓથી ભાંગ બની રહી છે, તો કઈ કઈ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અહીંયા પણ આ દેખાઈ રહ્યું છે કે આ તમામ વસ્તુ કઈ કઈ છે અને ક્યાંથી તમે આ લાવતા હોવ છો? આની અંદર તજ છે, લવિંગ છે, ખસખસ છે, ગુલાબની પાંદડીઓ છે, સાકર છે, ઉત્તમ પ્રકારના ગાયનું દૂધ છે, બરાબર, ખસખસ છે. આ બધી જ્યારે વનસ્પતિ ભેગી થાય અને એની અંદર થોડી ઘણી ભાંગ જે પૂરતા પ્રમાણમાં લેવાની વાત છે. બહુ વધારે લઈએ તો નશો છે અને સામાન્ય પ્રમાણમાં લઈએ તો ઔષધિ છે. તો એ પૂરતા પ્રમાણમાં ભાંગ લઈ એનું જે પ્રસાદ બનાવી લોકોને અમે વિતરણ કરીએ છીએ. બિલકુલ, એટલે અત્યારે ભાંગ છે બની રહી છે ભોળાનાથની સૌથી પ્રિય વસ્તુ બની રહી છે.